ગુડ મોર્નિંગ એવરીવન. સો મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. આજે સવારે 8 વાગે થોડી લેટ જ થઈ છે. આ તરફ સ્નાન કરી હનુમાનજી દુદ્દુને મનાવી અને ત્યાર પછી મેં બી અત્યારે સૂર્યનારાયણને જળ ચડાવી. આ તરફ મારી મોર્નિંગની શરૂઆત ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી આ તરફ મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી નાસ્તો વગેરે બનાવી એન્ડ નાસ્તો કરી મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારી મોર્નિંગ બી આજે ઓલરેડી 8 વાગે થઈ હતી. મેં થોડી લેટ જ જાગી રહી છું. એન્ડ આઈ હોપ કે તમારી બી મોર્નિંગ આજે બેસ્ટ થઈ હશે. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં બી અત્યારે મારે સ્ટડી ટેબલ પર આવી સો અત્યારે રિઝનિંગ એન્ડ જીસીઆરટી વગેરે જોડે મારી મોર્નિંગ થાય છે ડેઈલી. એન્ડ તમારી મોર્નિંગ કયા સબ્જેક્ટ જોડે કયા ટોપિક જોડે થાય છે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારી ટેલિગ્રામ ચેનલ છે તો એમની લિંક આપો. સો આમની લિંક બી મેં આપી દઈશ. એન્ડ તમારે જે પીડીએફ જોઈએ છે એ બી કમેન્ટ્સમાં લખજો. એ બી મારી પાસે હશે એ બી મેં આપી દઈશ. એન્ડ બંધારણની પીડીએફ વિશે બહુ બધા કમેન્ટ્સ કરે છે. શહેજાદ કાઝીની જે બંધારણ છે બુક, એ બંધારણની બુક વિશે બહુ બધા કહે છે કે અમને પીડીએફ શેર કરો. બટ પીડીએફ મારી પાસે નથી. મેં જ્યાંથી બી પ્રિન્ટ કઢાવી છે એ જગ્યાએ ઓલરેડી બધી બુક્સની પીડીએફ એમની પાસે હોય છે. આપણે જસ્ટ પ્રિન્ટ કઢાવવા માટે ત્યાં જવાનું છે. જસ્ટ એમને નામ આપશો કે આ બુક્સની મારી પ્રિન્ટ કઢાવવાની છે તો એમની પાસે પીડીએફ ઓલરેડી અવેલેબલ હોય છે, એ કાઢીને આપી દેશે. તો મેં બી એ રીતે કઢાવેલી છે. મારી પાસે પીડીએફ નથી, નહીં તો મેં તમને લોકોને શેર કર્યું. તો બી મારી પાસે આવશે તો મેં તમારી જોડે શેર કરીશ. ઓલરેડી અત્યારે નથી. અને મેં જે બંધારણની બુક્સ છે જેમની પ્રિન્ટ કઢાવી છે ઓલરેડી ન્યૂ એડિશન છે. તો એટલા માટે એમની પીડીએફ મારી પાસે નથી. ઓલ્ડ હશે શાયદ, ન્યૂ નથી. સો એટલા માટે તો બી આવશે તો મેં તમારી જોડે શેર કરીશ. એન્ડ બહુ બધા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે તમે કેટલી કલાક રીડ કરો છો. સો મારી કલાક કોઈ ફિક્સ નથી હોતી, કેમ કે મેં મોર્નિંગમાં ઘણીવાર 3-4 વાગે જાગીને બી રીડ કરું છું. બે કલાક મોર્નિંગમાં મેં રિવાઇઝ કરું છું આગલા દિવસે જે બી રીડિંગ કર્યું હોય એમ. એન્ડ ત્યાર પછી ફરી થોડી વાર મેં ઊંઘી જાઉં છું, કેમ કે એકવાર જાગ્યા પછી મેં દિવસના ક્યારેય ઊંઘતી નથી. એટલા માટે મેં ફરી થોડી વાર ઊંઘી એન્ડ 6-7 વાગે ઊંઘી જાઉં. ફરી મેં 8-9 વાગે જાગી જાઉં છું. ત્યાર પછી મેં સાંજ સુધી ઊંઘતી નથી. એટલા માટે તો રાત્રે 1 વાગે સૂતી હોય, 3-4 વાગે જાગી જવું એ ડેઈલી. જો કે 3-4 વાગે મેં બ્લોગ શૂટ નથી કરતી. સો એ તમને મારું શેડ્યુલ ખ્યાલ નહીં હોઈ શકે. સો આ રીતે મારી મોર્નિંગ થતી હોય છે. બટ કલાકો મારા ફિક્સ નથી. ક્યારેક 6 કલાક, ક્યારેક 8 કલાક, ક્યારેક 3 થી 4 કલાક બી થાય છે, કેમ કે હમણાં રનિંગ બી સ્ટાર્ટ કર્યું છે. સો એટલા માટે કલાક મારી કોઈ ફિક્સ નથી. એન્ડ કોઈ એક કમેન્ટ્સ હતી કે તમે મોબાઈલ કેટલો યુઝ કરો છો. સો મોબાઈલમાં કેવું છે કે મેં જ્યારે બી મારા સોશિયલ મીડિયા બધા એક્ટિવ હોઉં છું. બટ કેટલી કે જ્યાં સુધી મેં મારો કોઈ બી વિડીયો અપલોડ કરવાનો છે ત્યાં સુધી વિડીયો અપલોડ થઈ ગયો મેં ક્લોઝ કરી દઉં છું. એ સિવાય કોઈની રીલ્સ જોવી યા કોઈની પોસ્ટ જોવી યા ફિર વોટ્સએપ સ્ટેટસ ચેક કરવા, મેં ક્યારે બી કોઈનું વોટ્સએપ સ્ટેટસ છે ચેક નથી કરતી. એન્ડ ભાગ્યે જ મેં ક્યારેક મારું વોટ્સએપ સ્ટેટસ છે મૂકતી હોઈશ. બાકી મેં વોટ્સએપ સ્ટેટસ મૂકતી બી નથી એન્ડ કોઈના જોતી બી નથી. એવો ફોકટનો સમય મેં બરબાદ નથી કરતી. એન્ડ સોશિયલ મીડિયામાં જસ્ટ મેં મારી પોસ્ટ અપલોડ કરવા માટે એ જ મેં જસ્ટ એક્ટિવ રહું છું. ત્યાં સુધી જ બસ અપલોડ થઈ ગયું ત્યાર પછી મેં બંધ કરી દઉં છું. એન્ડ એ બી સોશિયલ મીડિયામાં જે યુઝ કરું છું એ જ યુઝ કરું છું જેમાં મારી ઇન્કમ થાય છે. બટ મને ફોકટની પોસ્ટ કરવી બી નથી ગમતી. જ્યાંથી ઇન્કમ આવે છે એમાં જ મતલબ છે, બાકી ક્યાંય છે નહીં. સો આ રીતે મેં મોબાઈલનો યુઝ બહુ ખાસ કંઈ કરતી નથી. એન્ડ હા, લેક્ચર વગેરે જોવા માટે મેં મોબાઈલ યુઝ કરું છું, કેમ કે એ તો જરૂરી છે. મોબાઈલ સિવાય તો મેં ઓનલાઈન લીધા છે તો એ તો પોસિબલ જ નથી. એન્ડ સૌથી વધારે મેં સોશિયલ મીડિયા યુઝ કરતી હોય તો યુટ્યુબ છે, કેમ કે એમની અંદર બહુ બધું શીખવાનું એન્ડ જાણવાનું હોય છે. સો મેં એમાંથી જ બહુ બધું વધારે શીખતી હોઉં છું જ્યારે બી ફ્રી હોઉં છું ત્યારે. એન્ડ માઇન્ડ મારું અપસેટ હોય છે તો બી મેં સોશિયલ મીડિયામાં યુટ્યુબ ઓપન કરી એન્ડ મને જે ટોપિક યા કોઈ બી વસ્તુ ગમતી હોય એમના રિલેટેડ શીખવાની જાણવાની કોશિશ કરું છું. સો આ રીતે મેં સોશિયલ મીડિયા યુઝ કરું છું. એન્ડ મોબાઈલ બી મેં એટલો જ યુઝ કરું છું, એનાથી વધારે નથી કરતી. એન્ડ મોબાઈલની અંદર બધા કહેતા હોય છે તમે પ્રિપરેશન કરો ત્યારે ફેસબુક ના હોવું જોઈએ, ઇન્સ્ટાગ્રામ ના હોવું જોઈએ, વોટ્સએપ ના હોવું જોઈએ. આવું નથી હોતું. તમારી મોબાઈલની અંદર બધી એપ્લિકેશન હશે, બટ મેઇન તો એ છે કે તમે એમને યુઝ કેટલું કરો છો.
મારામાં વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બટ મેં એટલું યુઝ નથી કરતી મારા કામ સિવાય કે કોઈની પોસ્ટ જોવો, કોઈની રીલ્સ જોવો, એ ફોકટનો સમય ન બરબાદ કરો. તો તમારી મોબાઈલની અંદર એપ્લિકેશન છે તો બી તમને શું ફેર પડવાનો છે. એન્ડ આજકાલ સોશિયલ મીડિયાની અંદર ફેસબુક એન્ડ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર એજ્યુકેશનને રિલેટેડ બહુ બધી પોસ્ટ હોય છે, તો તમને કામ બી આવી શકે છે. સો જરૂરી નહીં કે સોશિયલ મીડિયા કોઈ બી આપણી મોબાઈલની અંદર એપ્લિકેશન છે તો એ આપણે યુઝ કરતા જ હોય. મારા મોબાઈલની અંદર બધી એપ્લિકેશન છે, બટ મેં યુઝ નથી કરતી જ્યારે પોસ્ટ કરવાની હોય ત્યારે. અને મને મતલબ છે મારી ઇન્કમથી, જેમાંથી મને ઇન્કમ થાય છે એ જ મેં સોશિયલ મીડિયા યુઝ કરું છું, બાકી નહીં. સો આ રીતે મેં યુઝ કરું છું મોબાઈલનું. સો આઈ થિંક જેની કમેન્ટ હતી એમને સમજાઈ ગયું હશે. ઓલરેડી મેં આગલા બ્લોગમાં બી શોર્ટમાં કહ્યું હતું. સો તમે બી આ રીતે યુઝ કરી શકો છો. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે મેં મિડલ ક્લાસ છું, ક્લાસીસ પરચેસ નહીં કરી શકું, બુક પરચેસ નથી કરી શકતી, આ નથી કરી શકતો, તો અમારી જોડે તમારી PDF વગેરે શેર કરો. તો ટેલિગ્રામમાં મારી પાસે જેટલી બી બુક્સની PDF હશે મેં તમારી જોડે શેર કરીશ. મારાથી બનતી હેલ્પ તમારા લોકોની કરીશ. એન્ડ જે લોકો કોર્સ છે તમે નથી લઈ શકતા, બુક્સ નથી લઈ શકતા, તો યુટ્યુબની અંદર એટલી બધી એપ્લિકેશન છે જેમાં આખા કોર્સ છે ફ્રીમાં ભણાવતા હોય છે, તો તમે ભણી શકો છો. બટ યુટ્યુબની અંદર કોઈ બી એક ચેનલ છે, કોઈ બીની એક જ યુટ્યુબની ચેનલની અંદર તમે એમને ફોલો કરો. એવું ન બને કે અલગ અલગ એકેડમીવાળા દરરોજ દિવસમાં જે બી એકેડમીવાળા લાઈવ આવે છે એમાં તમે જોઈન થઈ જાઓ. આવું નથી કરવાનું, નહીં તો તમે જ કન્ફ્યુઝ થશો કે કોઈની એક હિસ્ટ્રીનો લેક્ચર તમે જોયો, પછી એ જ હિસ્ટ્રીનો લેક્ચર તમે બીજા એકેડમીવાળાનો જોશો તો તમે કન્ફ્યુઝ થશો કે મેં આમને ફોલો કરું યા ફિર આમને કરું. આમને આ કરાવ્યું છે તો એ મેં લખીને એડ કરી લઉં, આમને આ કરાવ્યું છે તો મેં એ લખીને એડ કરી લઉં. સો આવું ન થવું જોઈએ. તમે જે કોઈ બી એક યુટ્યુબ ચેનલ ફોલો કરો છો એકેડમીવાળાની, તો એમને જ ફોલો કરવાનું રાખો. ગમે તે યુટ્યુબ પર લાઈવ આવે છે તો એમાં જોઈન ન થઈ જાઓ. સો આ રીતે તમે યુટ્યુબની અંદરથી મેથ્સ, રિઝનિંગ એન્ડ બાકી છે GCRT વગેરે ઘણા લોકો એ બી લેક્ચર કરાવે છે, એ બી કરી શકો છો. બંધારણ છે એ બી મળી જાય છે. સો આ રીતે તમે યુટ્યુબમાંથી બી તૈયારી કરી શકો છો. એન્ડ વધારે કમેન્ટ્સ હોય છે કે મેથ્સ રિઝનિંગ માટે બુક કઈ લેવી. તો બુક માટે નીરજ ભરવાની બુક બી બેસ્ટ છે એન્ડ વેબ સંકુલની બી છે. સો નીરજ ભરવાની પ્રેક્ટિસ માટે તમે લઈ શકો છો, બટ ડાયરેક્ટ પ્રેક્ટિસ તમે બુક્સમાંથી કરશો તમને કંઈ સમજાવવાનું નથી. એમાં જસ્ટ રીત આપી હશે તો તમે એને જોઈને તમે પ્રેક્ટિસ કરી શકશો. જો તમને બેઝિક ફાવતું હોય તો તમે કરી શકો, નહીં તો ન આવડતું હોય તો ડાયરેક્ટ બુક્સમાંથી ન થાય. તો એમના માટે હેક્ઝામેથ કરીને યુટ્યુબ ચેનલ છે એન્ડ પ્રોપરલી એક વિડીયો એમાં આપ્યા છે એન્ડ એ બધા ફ્રીમાં છે. એમની એપ્લિકેશનની અંદર બધા વિડીયો ફ્રીમાં છે, તો એ ડાઉનલોડ કરી એન્ડ એમાંથી જોવાનું રાખો. તમે કોર્સ પરચેસ નથી કરી શકતા તો હેક્ઝામેથ એપ્લિકેશનની અંદરથી બધા તમને ટોપિક વાઇઝ બધા લેક્ચર મળી જશે, મેથ્સ એન્ડ રિઝનિંગ. તો તમે એમાંથી બી કરી શકો છો. એન્ડ ત્યાર પછી કોઈની બુક્સ પરચેસ કરવી જોઈએ. બુક્સ પરચેસ ન કરો તો બી લેક્ચર જોઈને તમારી ખુદની બુક જાતે બનાવો એન્ડ વારંવાર પ્રેક્ટિસ કરો, તો બી તમારું મેથ્સ રિઝનિંગ છે એ રેડી થઈ જશે. સો આ રીતે તમે એમને પ્રેક્ટિસ કરી શકો છો. સો ચલો, આજે મારો ફર્સ્ટ સ્લોટ છે. મેં રિઝનિંગનું કેલેન્ડરનું ચેપ્ટર કર્યું હતું, એમને રિવાઇઝ કરીશ, એમની ટેસ્ટ આપીશ. એન્ડ આજે મેં અત્યારે સમય નહીં બગાડું વધારે ઓલરેડી. એન્ડ મે બી મારું જે રિઝનિંગ છે એ સ્ટાર્ટ કરી દઈશ, જોકે રિવાઇઝ કરવાનું છે. એન્ડ ત્યાર પછી મારી ક્લોક ચાલુ છે, સો એમને મેં ફિનિશ કરીશ. સો ચલો, મેં બી મારું સ્ટડી અત્યારે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. આ તરફ શેરીમાં આવી ગયા છે શાકભાજીવાળા. મને લાગ્યું ફ્રૂટવાળા છે, બટ નહીં, કોઈ નહીં. ચલો, અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં સૌથી પહેલાં મારું ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ. ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરી એન્ડ અત્યારે રીડિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે. બટ સૌથી પહેલાં મારી પાસે જે બુક છે ધ સિક્રેટ, એમને મેં રીડ કરીશ એન્ડ ત્યાર પછી રીડિંગ મારું સ્ટાર્ટ કરીશ. બટ રીડિંગમાં આજે ફર્સ્ટ મેં રીડિંગ તો નથી કરવાની, બટ જે મારી પાસે મેં જે રિઝનિંગ કરી રહી છું એ રિઝનિંગની પ્રેક્ટિસ કરીશ. પ્રેક્ટિસ તો ન કહી શકાય, કેમ કે એન્ડ હા, ઓલરેડી કોઈની કમેન્ટ્સ બી હતી કે તમે જે રિઝનિંગના ટોપિક કરો છો એ અમારી જોડે શેર કરો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે કયા ટોપિક કરો છો, અમે બી જોડે જોડે કરી શકીએ. સો સૌથી પહેલાં મારી બુક્સમાં બી ઓલરેડી આપેલું હતું કેલેન્ડર એન્ડ મેં જે લેક્ચર લીધા છે એમાં મેં શોધી એન્ડ ડાયરેક્ટ પહેલાં મેં કેલેન્ડરનું ચેપ્ટર ઓલરેડી પહેલાં બી કરેલું હતું હેક્ઝામેથમાંથી.
એન્ડ અત્યારે તો ઓલરેડી મેં પાટિયાની એપ્લિકેશન લીધી છે એન્ડ બુક્સની અંદર બી કેલેન્ડર પહેલાં આપ્યું હતું, સો મેં એ જ કમ્પ્લીટ કર્યું છે. એન્ડ અત્યારે મારી પાસે આ બુક છે નીરજ ભરવાની, એમાં લાસ્ટમાં કેલેન્ડરના ચેપ્ટરમાં જે આપણે એક્ઝામ્પલ તો ન કહી શકાય બટ ટેસ્ટ તરીકે જે બી આપણને પ્રશ્નો આપ્યા હોય 30 થી 35 સમથિંગ છે, સો મેં એ જ કરીશ અત્યારે, જેથી કરીને મને ખ્યાલ આવે કે કેલેન્ડરની અંદર અલગ અલગ રીતના દાખલાઓ મતલબ હોય છે જે રિઝનિંગના, સો મને એમાંથી કઈ મેથડ ફાવે છે, કયા નથી ફાવતા, પ્રોપર થઈ ગયું છે યા ફિર નહીં, સો મને ખ્યાલ આવે. તો એ ટેસ્ટ તરીકે અત્યારે મેં એ જ રિઝનિંગ કરી રહી છું. એન્ડ આ તરફ અત્યારે રિઝનિંગના જે દાખલા હતા એ બધા સોલ્વ કરતાં ઓલરેડી મારી 2 કલાક સમથિંગ થઈ ગઈ છે. એન્ડ મેં બી બહુ જ બોરિંગ થઈ ગયો છે બપોરનો સમય. એન્ડ ચલો મેં બી કંઈક નાસ્તો વગેરે કરીશ, બપોરે જમતી નથી બટ આજે મેં ડેઈલી બપોરે જ્યુસ પીતી હોઉં છું બટ ફ્રૂટ તો મળ્યા નથી, સો દૂધ જ પી લીધું. ચલો દૂધ પીને ચલાવી લીધું છે. એન્ડ અત્યારે મેં બી આવી ગઈ છું મારું માટલું ચેન્જ કરવા. એન્ડ માટલું ચેન્જ કરીને અત્યારે મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી પહોંચી ગઈ છું મેં ગ્રાઉન્ડ. એન્ડ ગ્રાઉન્ડનો નજારો આ તરફ તમે જોઈ શકો છો. ગ્રાઉન્ડની અંદર કેટલા લોકો અત્યારે બી રનિંગ કરે છે, મોર્નિંગમાં બી એટલા હોય છે એન્ડ સાંજના સમયે બી બહુ બધા લોકો રનિંગ કરવા અહીંયા આવે છે. એન્ડ ઘણાની કમેન્ટ્સ આવે છે કે તમે કયા ગ્રાઉન્ડમાં રનિંગ કરો છો. સો રાજકોટના એથ્લેટિક ગ્રાઉન્ડમાં અમે લોકો રનિંગ કરીએ છીએ. એન્ડ ફાઇનલી અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ થઈ ગયું છે. એ વ્લોગ શૂટ મેં કર્યો નથી. એન્ડ આ છે ફાઇનલ સ્ટ્રેચિંગ. સો અત્યારે સ્ટ્રેચિંગ કરીશું. એન્ડ હા, ઘણા કમેન્ટ્સ કરીને પૂછે કે રાજકોટની અંદર આ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે. સો રાજકોટની અંદર રેસકોર્સ છે, ત્યાં એમની અંદર આ એથ્લેટિક સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે. મંથની 28 થી 30 તારીખની વચ્ચે એમનું રજિસ્ટ્રેશન થતું હોય છે ઓનલાઈન કરી. એન્ડ 200 રૂપિયા ફીસ હોય છે પે કરી એન્ડ તમે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લઈ શકો છો. આ સવાલ ઘણાનો બહુ બધી વાર આવે છે. સો આમની અંદર એ રીતે તમને એન્ટ્રી મળી જાય છે. સો ફાઇનલી ચલો અમારું આજનું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ, કેમ કે આજે અમે રનિંગ કંઈ એટલું ખાસ કર્યું નથી, થોડું નોર્મલ 5-6 રાઉન્ડ માર્યા હતા, જેથી કરીને કન્ટિન્યુ રહે. રનિંગ કરી ફાઇનલી અમે બી ત્યાંથી નીકળી ગયા છીએ ગ્રાઉન્ડથી. એન્ડ રસ્તામાં મળી ગયો છે કેરીના રસવાળો, સો કેરીનો રસ પીશું આ તરફ. એન્ડ ત્યાર પછી મેં ડાયરેક્ટ જઈશ જમવા. ઓલરેડી ડાયરેક્ટ તો ન કહી શકાય, પછી કલાક સમથિંગ રેસ્ટ કરીને મેં ગઈ છું. એન્ડ જમવાનું રૂમ પર બનાવ્યું નથી. જમીને અત્યારે આવી ગયા છે અંકલ પાસે સોડા પીવા માટે. સો અંકલે બહુ જ મસ્ત મજાની સોડા બનાવીને આપી દીધી છે. ઓલરેડી બહુ સુપર હોય છે અંકલની. સો અમે લોકો ત્યાં જ આવે છે. એન્ડ અત્યારે વાગ્યા છે રાતના 1. એન્ડ અમે લોકો નીકળી ગયા છે રૂમ પરથી, કેમ કે અમે લોકો જઈ રહ્યા છીએ બાબા. સો આ અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ જાણવા માટે તમારે મારો સેકન્ડ વ્લોગ બી જોવો પડશે. ફાઇનલી પહોંચી ગયા છે રેલવે સ્ટેશન, બટ અમારી ટ્રેન તો અત્યારે છે જ નહીં. ઓનલાઈન બતાવે છે બટ અહીંયા તો આવવાની જ નથી. સો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 1:30 એન્ડ અમે આવી ગયા છે રાજકોટના રેલવે સ્ટેશન પર. એન્ડ અમારી ટ્રેન આવી બી નથી એન્ડ આવવાની બી નથી. તો હવે અમે અહીંયાથી જઈશું ડાયરેક્ટ બસ સ્ટોપ પર. સો ચલો અત્યારે અમારે છે જ્યાં બી જવાનું છે, અમે અમારી ટ્રેન માટે ઇંતજામ કરીશું. ત્યાર પછી તમને બી મળીશ. રેલવે સ્ટેશનથી નીકળી અત્યારે પહોંચી ગયા છે બસ સ્ટોપ. બસ સ્ટોપ પર બહુ જ વેઇટ કર્યું, છતાં બી અત્યારે અહીંયા બી કોઈ બસ ન હતી. સો પહોંચી ગયા રાત્રે 3 વાગે અમે લોકો ગોલો ખાવા માટે. આ તરફ ગોલા ખાઈ એન્ડ ફરી પહોંચી ગયા છીએ અત્યારે બસ સ્ટોપ પર. બસ સ્ટોપ પર બહુ વેઇટ કર્યા, છતાં બી અત્યારે બસ નથી. સો થઈ જઈશું રૂમ પર રિટર્ન એન્ડ કાલે મોર્નિંગમાં નીકળશું. સો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર એન્ડ ગુડ નાઇટ એન્ડ સ્વીટ ડ્રીમ્સ.